શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। બોલો ભગવાન શ્રી ગણેશની જય। શિવ પાર્વતીના પુત્ર, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનાર સૌ પ્રથમ પૂજ્ય આદિદેવ ભગવાન શ્રી ગણેશ ને કોટી કોટી વંદન છે। ચતુર્થી તિથિની સૌ ભક્તોને બધાઈ શુભકામના। ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે। ઉદરનું વાહન છે। રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે। કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે। રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંડ ફટકારે એવો આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે। એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા। એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી ખી ખીક હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ। આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો, પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા। તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા આવ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો, એ દૂધળા દેવ, આમ ઉંદરની સવારી એ ઠુચુક જાઓ છો તો ક્યારે કૈલાસ ઉપર પહોંચશો? લ્યો કોઈ ઝડપી વાહન આપું। ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા। તીખડે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો હોવાથી વાણી કડવી કરીને બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાઓ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી, તે શું મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણેશજીની આંખો લાલ ચોળ થઈ ગઈ। એમને થયું હવે હદ થઈ ગઈ છે। આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છલકે છે, હવે તેને શિક્ષા કરવી જ પડશે। આમ વિચારી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છલકાય છે, પણ યાદ રાખજે કે મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જોવે અને કદાચ કોઈ જોઈ જશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે। સાપ સાંભળતા ચંદ્રનો ગર્વ ઓગળી ગયો। તેને થયું, આ તો મારાથી અવિવેક થઈ ગયો। અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં। તે કાપવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે ગઈ કહેવા જાય છે, જુઓ છે તો ગણપતિ કાયાર નાય આગળ નીકળી ગયા હતા। ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો, પણ હવે થાય શું? ચંદ્રને એવી ભોટપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાયો અને અચાનક અંધકાર થવાથી ભારે અંધાધૂની ફેલાઈ ગઈ। દેવો પણ ગભરાઈ ગયા। તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શાપનું નિવારણ બતાવો। ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં। માટે આપ સર્વ ગણપતિજીની પાસે જાઓ, વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું, તે સાંભળો। તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે શુદ્ધ એકમથી શુદ્ધ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે, અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે। સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની। જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની, અને એ પણ શક્ય ના હોય તો ગણપતિજીની છબી લેવી। પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોગડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની। પછી તેનું પૂજન કરવાનું, લાડુનું નૈવેદ્ય ધરાવવાનું। પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની। એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું। આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે। ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને એના શાપનું નિવારણ થશે। દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું, વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા। ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરી, કહ્યું, હે ચંદ્ર, તું મારા શ્રાપમાંથી મુક્ત તો નહીં થાય। તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું। આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી શુદ્ધ ચૌદશના ચંદ્ર દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે, પણ ફક્ત શુદ્ધ ચોથના દિવસે દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર રહે નહીં। અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટોનું નિવારણ કરીશ। હે ગણપતિ બાપા, હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સંભળાવનારને અમો બધાને ફળજો। બોલો ગણપતિ મહારાજની જય। ગણપતિ બાપા મોર્યા।